હું છે ને એવા જમાનાથી બિલોંગ કરું છું જ્યારે મારો જન્મ થયો અને ત્યારે છે ને ફોન નહોતા એટલે નાનપણથી ફોન વગર જ મોટા થયા હતા. જ્યારે પછી 9મા 10મામાં આવ્યા ત્યારે નોકિયાના ફોન આવ્યા હતા. ત્યારે પછી ખબર પડી કે આવું વસ્તુ પણ છે એમ, કે કીપેડ આનાથી વાત થઈ શકે એમ. એટલે ફોન વગરના જમાનાથી મોટા થયા છે ને, એટલે અત્યારે આજની તારીખમાં પણ મને ફોન વગર હું રહી શકું છું એમ. જેટલા જેન્ઝી જ અત્યારે ફોન વગર નથી રહી શકતા ને, એવું નથી. અત્યારે હું ફોન વગર હું રહી શકું છું, કેમ કે ઘરે મારો એક નિયમ છે કે મોર્નિંગમાં ઉઠીને ક્યારેય ફોન નહીં જોવાનો. કેમ કે વધારે ફોન જોવાથી આપણી આંખો ખરાબ થાય છે, ઊંઘ બગડે છે અને ઘણું બધું થઈ રહ્યું છે. અને બીજું એ પણ કે રાત્રે પણ હું 10 વાગે સૂઈ જાઉં છું. ફોન વધારે નથી જોતી અને કામના ટાઈમે જ ફોન યુઝ કરવાનો, અને જેટલું જરૂર પડતો હોય ને એટલો જ ફોન યુઝ કરવાનો. બાકીના ભાગના ફોન હું વાપરતી નથી. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું નથી વાપરતી એમ. કેમ કે એ લોકોને છે ને જન્મ્યા ને એવા જ એમના હાથમાં ફોન પકડાઈ દીધા છે. બાળકોને જન્મ્યા ને એવા જ એમને ફોન પકડાયા છે. એટલે એ લોકોને ફોન વગર આજકાલનું 1 વર્ષનું બાળક હોય ને, 2 વર્ષનું બાળક, એને પણ ફોન વગર નથી ચાલતું એમ. એટલે માતા છોકરાને જમવા બેસાડે ને તો પણ એને કંઈક ફોન આપે ને તો જ એ જમી શકે. એટલે જેમ બાળક જ ફોન સાથે મોટું થયું છે, તો અત્યારની જનરેશનને એવું જ છે કે અમે ફોન વગર જરા પણ નહીં ચાલે એમ.